નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોની અંદર આપણે ઘોડાઘાસ વિશેની વાત કરીશું। તો મિત્રો, આ તમે જે ગ્રીન કલરનું જોઈ રહ્યા છો, ડાર્ક ગ્રીન કલરનું આ ઘોડાઘાસ છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે એ વાત કરીશું કે આ જે ઘાસ છે એને ઘોડાઘાસ કેમ કહેવામાં આવે છે। તો મિત્રો, આ જે ગ્રાસ છે એ બહુ ફાસ્ટ ગ્રો થાય છે, એટલે કે ઘોડો જેટલો ફાસ્ટ દોડે છે એટલું ફાસ્ટ આ જે ઘોડાઘાસને છે એ ઉગી જતું હોય છે, એટલા માટે આને ઘોડાઘાસ કહેવામાં આવે છે। બાજુમાં સેમી કાર્પેટ લોન છે, બંને વચ્ચેનો ડિફરન્સ તમે જોઈ શકો છો। આ સૌથી ભરચક થઈ ગયું છે થોડું, એનો કલર જે છે એ આછો છે, લાઇટ ગ્રીન છે। તો મિત્રો, આ હતો બંને વચ્ચેનો ડિફરન્સ। મિત્રો, જ્યારે પણ ઘોડાઘાસ ગ્રો થઈ જાય છે ત્યારે આવો એનો નજારો હોય છે, અને ઘોડાઘાસને મોટેભાગે છાયામાં લગાવવામાં આવે છે। ઘોડાઘાસ છાયામાં માટે જ બનેલું છે, એટલે કે અહીંયા એરિકા પામ લગાવેલા છે, અહીંયા છાયા હોય છે માટે અમે અહીંયા ઘોડાઘાસ ઉગાડેલું છે અને આવી રીતની ડિઝાઇન ગ્રો કરેલી છે। મિત્રો, ઘોડાઘાસ છે એ ઘોડાઘાસ 4x6ની જે ગ્રો બેગ એટલે કે નર્સરી બેગ આવે છે એની અંદર ઉગાડવામાં આવે છે અને ત્યાર પછી લગાડવામાં આવે છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો આ છાયામાં સરસ રીતે ગ્રો થતું ગ્રાસ છે, એટલે કે જ્યાં છાંયો આવતો હોય ને લોન ઉગતી ના હોય એવી જગ્યાએ તમારે ઘોડાઘાસ લગાવવાનું રહે છે। લેન્ડસ્કેપર મોટે ભાગે આવી રીતની ડિઝાઇન કરવા માટે, અથવા તો જ્યાં છાંયો આવતો હોય, તમે જોઈ શકો છો ઉપર આંબો છે, આ ભાગની અંદર બિલકુલ તાપ આવતો નથી અને એ જગ્યાએ અમે ઘોડાઘાસ ઉગાડેલું છે। સરસ એવું લુક હોય છે, થોડું મેન્ટેન કરવું પડશે પણ બહુ જ સરસ એનો લુક આવતો હોય છે। તો મિત્રો, આ હતી ઘોડાઘાસની માહિતી। જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય હિન્દ, જય ભારત।